અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. પણ જો લિપસ્ટિક તો લેજો. હા લખી લો પછી શું ભૂલી જવાય. અને પછી પેલા જાંબુ શોટ ત્યાં પીવા જઈશું અને અરે તારે જે પીવું એ પીજે ને યાર. અને કોરિયન નૂડલ્સ, અચ્છા ચાઇનીઝ બધું ટોટલી બધું ખાવાનું છે. ના ન પાડતા. ના બધું લખી લો એટલે યાદ રહે. અને મારે બ્રાન્ડેડ શૂઝ જોઈએ. હા લઈ લઈશ બ્રાન્ડેડ શૂઝ. ઓકે અને કપડાં બી લઈશું બ્રાન્ડેડ. અચ્છા કપડા શોરૂમ રમતા એ તમને બોલાવે છે. એ તો બોલ્યા કરે ભૂલશે આપણું લિસ્ટ બનાવો પાછું ભૂલી જવાય. હા અને બીજું લઈશું આપણે ચપ્પલ બી લઈશું મારા. બરાબર ચપ્પલ પછી આપણે છે ને પછી રમતા આ બોલ થોડો કોમમાં શું બોલ ને શું થયું આપણે છે ને પછી પિક્ચર જોવા જઈશું. આ બધું મજા પિતા બસ આ બાજુ શેની મોજ ચાલે છે? શું છે આ બધું? હા લિસ્ટ બધું બનાવે બે જણ. આ બે તો નવરીઓ છે, તને કશું કામ ધંધો નહીં. ઊભી થા તું ઊભી થા. નીકળ અહીંથી હેડ. નીકળો બે જણે નીકળ. આ બે જણે કશું કામ ધંધો નહીં. આખા ગામની પંચાયત કરવા હોય આવી જાય છે હવારમાં. મને તાજો કશું કામ નહીં. આવડો મોટો ઢઢો થયો અને આખો દિવસ બેહી રહે છે અને આ કાગળિયોની જોડે ફર્યા કરે છે. આ જેવી નવરીઓ છે એવો તને કરી દેશે નવરો. અને આ લોકોને તો લગ્ન થતા નહીં, તારાય નહીં થવા દે. અને આ લોકોના રવાડે ચડતો નહીં. અને આમાંથી એકાદી ગમતી હોય તો વિચારતોય નહીં કે આને ઘરમાં લાવવાનું. આ જીન્સ પેન્ટ તો હું ઘરમાં નહીં લાવવા દઉં. સમજણ પડી તને? નોકરી ધંધો ના થતો હોય ને તો થોડું પ્રેક્ટિસ કર. આ ભગવાને આવડું મોટું શરીર આપ્યું છે તો આ આર્મીમાં કે પોલીસમાં કે એમાં કશાકમાં જવાની તૈયારીઓ કર. સવારે વહેલો ઉઠ, દોડવા જા, આ કસરત કર, કોક તો કર. આ બસ આ લોકો જો રખડી ખાવું તારે મોજ કરવી છે મોજ. બીજું કશું આવડે જ તને? આ મમ્મી પપ્પાએ તને હોય એટલા મોકલે છે કે તું આ મોજ કરતો ફરે, એમના પૈસા ઉડાડતો ફરો. કામ ધંધો કરવો નહીં. 50 વખત બોલાવ્યો મેં તને અંદર. નવા તું છે નહીં સોડીઓ ભેગો બેસી જતો લિસ્ટો બનાવી છે. આ કોઈ પૈસા કાઢે એવી નહીં. પાણીપુરીના 5 રૂપિયા તો નીકળતા નહીં. ના પિક્ચરો જોવા આવશે તાર જોડે. જાહેર હવે અંદર જઈને કોમ કરતા રહું. બધા કપડા કાઢ્યા છે વ્યવસ્થિત મૂક તારા અંદર. કાગળિયો છે ને મારા ભાઈને બગાડવાની જ છે. ઘરમાં નહીં ઘૂસવા દઉં હવે આ લોકોને. The next day. રમતા આ છોકરો એ ખબરતો નહીં ક્યાં ગયો. દૂધ લાવવાનું છે ને રમતા. અત્યારે હવારમાં ચા બનાવવાની છે ને દૂધ લાવવાનું છે. કરવા દે તો કલાક કરશે. હલો કઈ છે તું? ગાર્ડનમાં ત્યાં શું કરે છે? હલો ફોન કાપી નાખ્યો. ગાર્ડનમાં શું કરે તારે? પેલી બે કાગળીઓ જોડે બેઠો હશે. આ કાગળીઓ છે ને મારા સીધા સાધા ભાઈના છે ને બગાડીને દેવાની હશે. આજે તો ચોટલા પકડીને મારું બે જણીઓનો. 130, 140, 41, 142. શું કરતો તો આ બધું તું? બોલ તે તો કહ્યું તું કસરત કર, બોડી બનાય, કઈ કર જીવનમાં. પોલીસમાં જા, મિલિટરીમાં જા. શાબાશ મારું કીધેલું માન્યું ખરું. પેલી બે ચીબાવેલી તો નહીં ને અહીંયા? ના ના કોઈ નહીં. એકલો જ આવે છે ને? સરસ બહુ ગમ્યું મને. આવું કરવાનું. આ પેલી જોડે તું બધું ટાઈમ વેસ્ટ કરે એવું બધું થોડી ચાલે. આ ખાઈ પીને તું તગડો થયો છે તો એ કોઈ કામ આવું છે ને આપણા દેશને. દેશની સેવા કરવાની. હેડ હવે મસ્ત તને ગરમ નાસ્તો ખવડાવું તો એકદમ તાજો માજો થઈ જાય ને. હેડ ઘેર જબરી કરી લીધી હે એક્સરસાઇઝ. બોડી જબરી થઈ ગઈ છે તારી. હેડ હવે તું દૂધ લઈ આય, ચા બનાવું. પણ બોલ તું તો નાસ્તો કરવાનું કહેતી, મને તારું ભૂખ લાગી છે બરાબર. એક દિવસ કસરત કરી છે તને ભૂખ લાગી ગઈ. હેડ પહેલા નાસ્તો કરી લે પછી દૂધ લઈ આવજે. ગુના ચિઠ્ઠી છે ની છે એ તો હું પેલું ચેરમેન કરે ને સોસાયટીની ના આવ્યું હશે કે કોબનું કામ. હેડ તું
પહેલા કાગળિયું વાંચેલું જરૂરી કોક હશે પછી તાર નાસ્તો બનાવી આપું તને. અમે આતંકવાદી સંગઠનવાળા છીએ. મંગુ, તું અને તારો ભાઈ રમતો હવે નહીં બચી શકો. તમારું ગમે ત્યાં મર્ડર થઈ જશે. બચી શકો તો બચી લો. મસ્તી કરી હશે કોકી. આ સોસાયટીના છોકરા છે ને બહુ ધમાલિયા થઈ ગયા છે. ના બોલ, આપણે દેશની સેવા કરવાનું ચાલુ કરીને એટલે આજે આ દંડ ને બેઠક ને બધું કર્યું ને એટલે આ કોક નક્કી આતંકવાદી જ મારી પાછળ પડી ગયો લાગે. બોલ સાચું કહું બસ. 145 દંડ બેઠક કરી જ તે. એમાં આતંકવાદીને ખબરે પડી જાય અને આજે જ ચાલુ કરી જ તે. તું કોઈ એવો મોટો કોઈ તોપ છે તે લોકોને ખબર પડી જાય ને તારા ઉપર આ ચિઠ્ઠીઓ બીઠીઓ લખવાનું ચાલ ગમે તે બોલે છે. બોલ આજકાલ જો ને આ હીરો હિરોઈન બધાને જેવી ધમકીઓ મળે છે આતંકવાદીઓની, આ એવી ધમકી મને મળી છે. હીરો હિરોઈન મતલબ હિરોઈન સુધી હું સમજી જાઉં કે હું હિરોઈન જેવી લાગુ છું. આ તારા શું સંસાર છે? તું હીરો અને તને એવું લાગતું હોય કે પેલી બે ચકલીઓ છે તને આમ ગલગલિયા કરીને હીરો હીરો જેવો લાગે છે. હીરો જેવો તે બે છે ને ઓધડીઓ છે, બે એના ચશ્મા છે. તો તું એવું વિચારતો ને કે તું હીરો જેવો લાગે. કોઈ આપણને ધમકી બમકી ના હાલે. ભૂતે ચિઠ્ઠી નહીં લખી, આતંકવાદી સંગઠનની ચિઠ્ઠી છે. તો એમાં શું કરવાનું? એ તો મને નહીં ખબર. આજ ચાલુ રાખ તું, હું નાસ્તો બનાવું. નહીં કોણ આવા મજાક કરે છે? બુન, બુન ખોલ બુન. જો રમતા ખાવાના ટાઈમે તું ખાતો નહીં અને પછી હવે અડધી રાત્રે કહીશ કે મારા માટે કશું બનાવે દૂધ પીને હોઈ જાય. બુન તું અહીં હોઈ જા, મને બીક લાગે, હું અંદર હોઈ જાઉં. હે? તું અંદર ઊંઘી જઈશ, હું બહાર ઊંઘી જઈશ. ગોળો વડો થયો છે? હોઈ જા તાર ઊંઘવું હોય તોય. મને બીક લાગે બુન. આવડો મોટો ઢઢો થાય એની બીક લાગે. ભૂત 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 જોઈ લીધું કોણ? આતંકવાદીની. બાપા આતંકવાદી અત્યારે રાત્રે ઊંઘી જ ગયા હોય. હું જશો ને મને તું મારા જોડે હોઈ જા બુન. ભગવાન. હારું તું ઊંઘી જા, હું ઓશીકું લઈને આવું છું. જા. આઈ જલ્દી આવજે. બુન, બુન આને. રમતા અચ્છા નાવા ગયો હશે. રમતા હા બોલ. અમાય આજ તો ઘરમાં જ કસરત કરી દીધી. બોલ. સારું કર્યું. લે હેડ તું તૈયાર જ છે તો જઈને ચાની ભૂકી લઈ આ. ચા પતી જઈશ. જા. આજે પણ કોફી બનાવી ને. તું કોફી પીવે છે ને તો તારે લોકડાઉન થઈ જાય છે એટલે તું તાર છે ને જઈને ચાની પત્તી લઈ આય અને પછી મહેમાન આવ્યા તો એમને ના જોઈએ ચા બનાવવાની? તો રાતનો આવી જશે હું ફોન કરતો તું બહાર જ પડતો હશે. કોકું કામ આપણા કોમ કરે. તું કરે છે રાતલાના કોમ? તે કરવાનો તો તારું. જા હવે સોનો મોનો લઈ આય ચા. પણ બોલ બહાર પેલા કશું આતંકવાદી નહીં, તારા માટે જ આતંકવાદી બધા બેઠા છે. જા સોનો મોનું. બાયલા વિદ્યા કરે છે તે. પણ આપણે ચા ના પીએ જ ના ચાલે. તારે 10 વખત ચા જોઈએ છે. ચા ના પી. છોડી આજે હું તો બોડી બનાવ. મારે પીવી છે પણ. જા લઈ આય. હેડ કશો બનો મારે હોબળવા નહીં. જા હેડ. આટલી કસરતો કરે છે ને. હે ભગવાન, શું થશે આ છોકરાનું? કસરત ચાલુ કરી છે અને બીક કેટલી લાગે છે.
કેટલા વાગ્યા? અલે મારા બા વગર દીધા યાર. આવું કરા તું એક કોક બોલના ધબકારા વધારી દો છો. ઉભાજી. બે વાલા આપણે ગેલેક્સી ટોકીઝ ક્યાં આવ્યું? એટલે ગેલેક્સી ની ચો વાત કરો છો યાર. અહીંયા મારું પિક્ચર ઉતરે છે. આની કાં ફાટી પડી? એ વાલા મારા પાછળ પડી ગયા બધા આતંકવાદીઓ દેખાય. એ ભાઈ એ ભાઈ તમે સિલાઈ ગાય બેટરનું કરો છો? હેડને તડપીઓમાં મારા કોકા તૂટી ગયા છે. ઉપરજી એકરી પડાય ગાડના બટન બધું કરો. ચાબત્તી છે આ છે ને કેટલી આપું? હાલ દો 1 કિલો. હવે આ 20 પે હરકો રાખો યાર. આ તો યાર ટકલાઈ દો હવાર માં કોકને. આટલા બધા કેમ ગભરેલા છે? ચાલ. કલાક થઈ ગયો આ છોકરો હજી ના આવ્યો ફોને નહીં ઉપાડતો ભગવાન લે આઈ લે બોલ. મેં હેડ ચા એટલો તને હું લેવા મોકલ્યો તો મેં ચા તું ચા લાવ્યો છે ચા તો છે બોલ. આ તને ચા દેખાય છે? મેં લીધી તા તો ચા જ હતી. તો તારું ધ્યાન ક્યાં હતું? બોલ મને છે ને, જો હોય તો આતંકવાદી દેખાતા હતા. ભગવાન તારા આતંકવાદી હતો હવે અમારે ચા વગર રહેવાનું ને તારા આતંકવાદી ચક્કરમાં છે ને હું ગોળી થઈ જવાની છું. નારિયેળ પાણી પી લે મુજે હારું. બધું હારું જ છે મારા માટે. હવે આ શું કરવાનું આ ચા વગર? જાહેર ચા લઈ આવી જઈ. ના બોલ હું તો બહાર નહીં જવાનું. મને બહુ બીક લાગે આતંકવાદીની. એટલે તને આતંકવાદીને તને બીક લાગે ને એક કામ કર પોલીસ સ્ટેશન જા અને ત્યાં જઈને છે ને ફરિયાદ નખાઈ દે કે અમને આવી ધમકી મળી છે. પણ બોલ એની સાથે બહાર તો જવાનું જ ને. ચોક ઉડાડ દેશે મને તો કોઈ આતંકવાદી બંદૂકો લઈને ઊભા મોટી મોટી. બધું તને બધે દેખાતું હશે એવું ને એવું તું વિચારે છે ને એવું તને દેખાય છે. હવે પોલીસ સ્ટેશન નહીં જાય તો પોલીસ વાળા ઘેર આવીને રિપોર્ટ લખવાના હતા. ના ના બોલ એનો એક રસ્તો છે મારી જોડે. શું મેલ કરી દઈએ. મેલ? હા મેલ કરવાનો સિક્યુરિટી જોઈતી હોય ને એટલે. તો કર દે. હા હું લેપટોપ લઈને આવું. હા લઈએ જા. હાશ. કોણ હતું અમારા ઘરમાં આટલું ફટ્ટુસ ત્યાં નીકળ્યો છે? અને હું પોલીસમાં મોકલવાની વાત કરું છું ને આર્મીમાં મોકલવાની વાત કરું અને બીવાસ આતંકવાદીઓથી તો પોલીસમાં જવાનું હતું. હવે હેડ વહેલો આય. અચ્છા એટલે આ બધું ઓનલાઈન થઈ જાય? આ બધું ઓનલાઈન જો હમણાં અહીંથી હે ને હું પેલા એકવાર ટાઈપ કરી દઉં. અત્યારે બુન છે ને બધું ગવર્મેન્ટે ડિજિટલ કરી દીધું છે. બધું એટલું સુપર ફાસ્ટ થઈ ગયું છે ને. પણ હા તું એમ ના સમજતી કે હું આ ગવર્મેન્ટ જોડે સિક્યુરિટી માગું છું. ગવર્મેન્ટ જોડે નહીં આ પ્રાઇવેટ સિક્યુરિટી છે. તને ખબર છે અત્યારે બધા આ સેલિબ્રિટીઓ નહીં હોતા ફિલ્મી સ્ટારો એ બધા આમ પાછા ચાર જણને લઈને ફરતા હોય. Z++ સિક્યુરિટી એ Z+ લઈને ફરતા હોય. આપણે Z++++ મારીએ છીએ. હા એ આ બસ કરી દીધો મેલ. અમને જવાબ આવી જશે એમનો. હા આવી ગયો તૈયાર રીમ. આ તો બહુ ઝડપી આવી ગયો. અરે. ઘણા બેઠા લાગે છે. ના ના બોલ એવું નહીં. આ તો ગવર્મેન્ટ આજે કેટલી સ્પીડમાં થઈ ગઈ. બધું ડિજિટલ થઈ ગયું માર્કેટ આખું. બધું ડિજિટલ બરાબર પણ પૈસા કેટલા થવાના? એ પૈસાની વાત જવા દે બોન. ચમકે શું જીવ છે ને તો જહાન છે. બધું જ વેચાઈ જશે ને તોય કોઈ ટેન્શન નહીં. ઓ ભાઈ જે વેચવું હોય તારું વેચજે. ઓયનું કશું નહીં વેચવાનું. એટલે બોન બધું જતું રહે ને તોય વાંધો નહીં. જીવ ના જવો જોઈએ. જીવ હોય તો બધું પાછું આવે. સમજ પડી? જોરદાર. હા. મતલબ આમ હટ્ટો કટ્ટો જોરદાર આવશે હે ને? અરે જોરદાર એટલે આવશે. પેલું બંદૂક લઈને આવશે એ રહ્યો? બધું હોય આ લોકો જોડે તો. આ તો અત્યારે સિક્યુરિટી કેવી થઈ ગઈ અને આપણી ચાણે આવશે આ? આવી જશે લગભગ. જો ને આ મેળ આવ્યો છે. શું કહે છે 1 મિનિટ. ટુમોરો. હા કાલે આવશે. કાલે આવી જશે? કાલે આવી જશે હવે. ચાલો હેડો. મારે નહીં તારે તો શાંતિ. તને જરૂર છે Z+++ સિક્યોરિટીની. તારે બવારે ઘડીએ બહાર જવાનું હોય. હવે તો કાલથી તો હું બહાર જઈશ આમ છાતી કાઢી. જોડે સિક્યુરિટી વાળા આમ ગાર્ડન હતા છે. અત્યારે તો ચાલી ગયા.
ના અત્યારે ચા નહીં પી, આ નારિયેલ પાણી પી લો બોલ. હવે છે ને તું માર્કેટ જાય ને તો અસલી લાવજે, કેમ કે બહુ કમેન્ટો આવે છે કે આ નકલી મૂકીશ નકલી મૂકીશ. તાર ચા નહીં? આ તું શું કરે છે? બોડીગાર્ડ આવે છે ને આજે Z+++. હા તે બોડીગાર્ડ આવવાનો છે. તું શું સલમાન ખાન બનીને પડ્યો છું? હા, આ બે જણા સફરજન આ બગલોમાં ફસાયા હોય ને એમ ચાલે છે. સીધો મીધો ચા હારો નહીં લાગતો. તાર ચા પીવાની છે? પીએ છે બોલ. એટલે એકવાર પેલા આવી જવાનો બોડીગાર્ડ. હેલો, હા Z+. હા, કઈ ઊભા છો તમે? શિવશક્તિ કિરણ. હા તો બસ અહીંથી ડાબી સાઈડ વળી જજો અને જે હોમે ગલી પડે ને એમાં સીધા આવી જાઓ. C39 નંબરનું ઘર છે. હા હા હા. શું? ડન ટન 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 ડન ટન 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 ડન ટન 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 ડન ટન 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 ટન. आ गया है देखो बॉडीगार्ड. હેડો તા સ્વાગત કરીએ તમારા બોડીગાર્ડનું. Z+. आ गया है देखो. Z+ સિક્યુરિટી રિપોર્ટિંગ સર. પકડ પકડ પડશે પકડ. કઈ સિક્યોરિટી મંગાવી તે? Z+. તું શું કહેતો હતો? પ્લસ પ્લસ પ્લસ. મને આ પ્લસ નહીં લાગતી, મને માઇનસ 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 લાગે. સિક્યોરિટીમાંથી જ છે ને? એ ભૂનો આ તો કેકડા પહેલવાન છે જો ને. આ તો ફીટ કહેવાય ફીટ. અને ફીટ ના કહેવાય અને કુપોષિત કહેવાય. પહેલા અંદર લઈ જા અને કોઈક લીંબુ પાણી કે પેલું જ્યુસ બૂસ એવું બધું પીવડાય અને ફીટ. મને નહીં લાગતું આ તારી કોઈ સિક્યોરિટી બિક્યોરિટી તારે કરવી પડશે અમની સિક્યોરિટી. અત્યારના બધા કમાન્ડો આવે છે, જાપાની, ચાઇનીઝ, કોરિયન કમાન્ડો. ચાલો નેચું તો પડવા જ નહીં. લાગે છે તમને આ અમારી સિક્યોરિટી કરશે? આવા 4 નેકડે મારામાંથી એવો છે. બરાબર તો છે ને? ઉકલી બુકલી નહીં ગયા ને? ના ના લઈ લઈશું. યસ સર. પાણી લઈ આવું એમના માટે. હા પાણી જબરજસ્ત બંદૂક છે. લો ભાઈ પાણી પીઓ. જોજો નાખજો નાખજો. આ તો આખી આખા થથડે છે. હું તને શું કહું છું, હજી ટાઈમ છે. આ પાર્સલ પાછું મૂકવાતું હોય ને તો મોકલી દે. તમે કેવી રીતે આવ્યા ભાઈ? હું 4 શટલ બદલી અને એક બસમાં સીધો અહીંયા આવ્યો છું મેડમ. એક કામ કર, સ્પેશિયલ ગાડી કર અને આને પાછો મૂકે. રિફંડ થતું હોય ને તો લઈ જ લે પાછું. યુ ડોન્ટ વરી મેડમ, આઈ એમ હિયર. અને જાજુ ટકા સાચું કહું તને, રિફંડ લઈ લે. ના ગુણ આ તો સ્ટીલ બોડીના કમાન્ડો કહેવાય, અવાજ હોય. યુ ડોન્ટ વરી મેડમ, યુ ડોન્ટ વરી સર. હું એકદમ ફિટ છું. આ તો શું છે, ખાલી આ જરા 2 નાળીનું વજન થોડું વધારે પડી જાય છે. એ જો કોઈ પકડી લે ને તો આઈ એમ વેરી ફિટ. વાંધો નહીં, એ પકડવા માટે મારા ભાઈ છે ને, તું પકડી રાખજે ભાઈ. હા, અને તમારે અને અહીંયા જ રહેવાનું, ખાવા પીવાનું બધું? હા એ તો અહીંયા જ રહેતા ગુણ. આ તો 4 દાડા આપણે જ ખવડાવવાનું હોય. એમાં બધું તો પેલું બધું ભર્યું હતું, એની અંદર બધું આવી નતું ગયું? ના ના એમાં ના આવે. આ તો આપણે અમને ખવડાવવું પડે. રાઈટ સર. તમે ચા બા નાસ્તો કશું લેશો? સર એક કામ કરીએ, 4 રહેવા દો, પણ થોડો ગરમા ગરમ ચોખ્ખા ઘીનો શીરો મળી જાય ને તો ઠીક રહેશે. ચોખ્ખા ઘીનો શીરો ખાશે. આપણે સિક્યોરિટી બોલાવી છે કે ઘરે આ જમાઈ તેડાયા છે?
શીરો માંગે છે. નો નો મેડમ યુ ડોન્ટ વરી. એમાં એવું છે ને સર કે મારે સવારની 4, બપોરની 4 અને રાતની 4 એમ દિવસની 12 ગોળીઓ ગળવાની હોય છે, એટલે થોડોક શીરો હોત તો ઠીક રહેત. બાર ગોળીઓ ગળે છે અને આ ફીટ છે. કઈ બાજુથી ફીટ સારું? એટલે બોન આ તો કદાચ પેલી પ્રોટીનની ગોળીઓ ખાતા હોય ને મસલ્સ કસાઈને રહે એની એનું કંઈક હશે. અને આ તો ચોખા જીરો શીરો ને બીરો કાચું બદામ વાળું ખાય અને ખવડાવવું જ પડે. હું તો કહું આપણે ખવડાવવું પડે તો જ આપણી રાતે સેવા કરશે, રક્ષા કરશે. યુ આર રાઈટ સર. સર આઈ જસ્ટ રિક્વેસ્ટ એક વિનંતી કરું. હા. શીરો તૈયાર થાય હા. ત્યાં સુધી હું થોડોક અહીં આડો પડું છું. શીરો જેવો થાય એવું મને ઉઠાડી દેજો. ઉભી જાઓ તમે તમારે. આ તો શું રાતે ઉજાગરા કર્યા હોય બીજે. આ તો આ લોકોનું આવું જ હોય બોન. દાડે ઊંઘી જાય ને રાતે આમ ખડે પગે બંદૂક લઈને ઊભા હોય. હા એટલે રાત્રે ભાઈ કરશે ને પેલી સિક્યોરિટી. હા એટલે અત્યારે ડિસ્ટર્બ નહીં કરવાનું, એનું ઊંઘવા દેવાનું ખવડા પીવડાય. યસ યસ. અને મેડમ સર કોઈ ટેરરિસ્ટ આતંકવાદી આવે તો ફટાક કરતો મને ઉઠાડી દેજો. અચ્છા. હા મને ખાલી આમ અડશો ને હા. એટલે હું ફટાક કરતો ઊભો થઈ જઈશ. યુ ડોન્ટ વરી આઈ એમ He is here. So no fear. શું ફિયર? મને તો અત્યારથી આતંકવાદીની તો પછી મને આની બીક લાગે છે કે આ ઉકલી ના જાય કયો. ઊંઘે છે ઊંઘવા. છા ના જોતો હા ભલે ચાલે છે. ચાલ રમતા હા બોલ. શું કહું છું? શીરો તો તૈયાર છે પણ કાજુ બદામ નહીં. તેમ કર તું જઈને લઈ આય અને આ ભાઈને ઉઠાડવ. એમનું નામ શું હતું ખરું? Z+ નોમ છે એમનું. ઓ Z+, ઉઠો. Z+, ઉઠો ઉઠો ઉઠો. ઉકલી જ નહીં જ્યાં ને. ના ના બોલ. ઓ Z+, ઉઠો. Z+, ઉઠો. ક્યાં છે આતંકવાદી? ક્યાં છે ટેરરિસ્ટ? લાવ મારી બંદૂક લાવ. ક્યાં છે ગોળીએ લાવ. આપણા કોકને જો ભડાકે ઉડાડી દેશો તમે બહાર રહેવા તો નહીં આવે કોઈ અત્યારે આતંકવાદી. ઓ યસ સર. પણ તમે તો એવું કીધું તું કે આમ કરજો ને ઉઠી જાય. આ તો કેટલું બધું અમે ઓમ કર્યું. આમાં શું છે મેડમ, અમારે 24 અવર્સની ડ્યુટી હોય, ઉજાગરા હોય, એટલે ક્યારેક થોડીક લાંબી નીંદર લાગી જાય. બાકી યુ ડોન્ટ વરી આઈ એમ હિયર. અને કે મારવાનું ના રાખે. આ મારવામાં ઉકલી ના જાય અને આ બોલવાનું ઓછું રાખે. તારો જો નંબર છે ને તને મેસેજ કરતા રહે કે આવું છે. એટલે શું થોડી એનર્જી એમની રે. હા તમે શું પેલું આમ આમ છાત્યા કૂટો ને એમાં તમે બહાર આવી જાઓ કરી એટલે. પેલું બજાર જવાનું છે, કાજુ બદામ લઈ આવો. જાઓ તમે. હા હેલો બજાર. એક મિનિટ સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ પ્લીઝ જરા આ લઈ લેશો તો શું આપણે સ્પીડમાં જઈ અને સ્પીડમાં પાછા આવી જઈએ. હા ચાલ દે. હા એ ભાઈને બે ગયા છે. મને લાગે એક જ પાછો આવશે. પેલો તો એમ જ જતો રહેશે. શું થયું? હું એમ કહેતો તો આપણે છેક સુધી ચાલતા જ જવાનું છે. આજ તો ચાલતું જ જવાનું ને તારે. પણ આ કોઈ ઓળખીતાનું હોય તો લઈ લીધું હોત તો ઠીક રહેત. ના ના હેડો આપણે ચાલતા જ જવું પડશે. એમ? હા આમ પણ મારું નામ તો હિંમત છે. કવા કાકા રમતુભાઈ કોને લાયા છો? આ સિક્યુરિટી હિંમતલાલ Z+ સિક્યુરિટી રિપોર્ટિંગ સર. હેલો. તકલીફ છે કશું? સાહેબ વાંધો ના હોય
તો સ્ટેમિના માટે થોડુંક ખાઈ લઈએ. એટલે આ પણ પૂરા ઘેર પેલું શીરો જ બનાવ્યો છે ચોખ્ખા ઘીનો. હા હા નહીં તાર એવું છે હા તો પછી આ મારી 2 નાની બંદૂક તમે રાખો. ચા ફૂટી ફૂટી નહીં જાય. એક મિનિટ સાહેબ પ્લીઝ સ્ટેમિના માટે થોડુંક કચરિયું ખાઈ લઈએ. એટલે આ બુરા આ ઘેર પેલી મંગુ જોડશે ને તો મારું કચ્ચર ઘોળ વાળી નાખશે કચ્ચરિયાના ચક્કરમાં. એના કરતા હેરો કાજુ બદામ લઈને ઘેર જઈએ, ઘેર શીરો બનાવે છે ચોખ્ખા ઘીનો. પણ આગળ થોડુંક પાણી તો પીવડાવ હેરો. લાવ આ થેલી એવું મને હાલ દો. અરે સાહેબ શરમમાં ના મૂકો, આટલું વજન તો ઉચકવા દો. એટલે આ શરમની કઈ વાત કરો છો યાર? આ તો મારી સોસાયટી આવી, કોઈક જોશે ને તો મારી ઇજ્જત જાય. લો પકડો ઇજ્જત તમારી. મારી બૂન જોશે તો બોલશે. આ મમ્મી થયો છે તો બહાર જતો. આ પેલી Z+ સિક્યોરિટી રાખી છે ને વળી પાછી એને. હા 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 લે આવી જોઈએ. હા પછી વાત કરું. હા કરાય એની જોડે વાત. મમ્મીને ફોન કરી લેજે. હા હા કાજુ બદામ ને દ્રાક્ષે લઈ આવ્યા. હવે શીરો બનાવી દેજા. આ કિલો લાવવાનું કોને કીધું તું? 100 ગ્રામ લાવવાની હતી. ખાઈ બિચારતું નથી કહેતી હુકલકડો છે તો થોડી બોડી બને. કશો લાયો તો કોમ આવશે. વિથ માય સિક્યુરિટી તમારું કામ પૂરું થયું મેડમ. શીરોય બની જ ગયો છે. અચ્છા હા તો એ બહુ સારું કર્યું. પણ જો હવે વાંધો ના હોય તો શીરા સાથે થોડાક દાળ ભાત પણ મૂકી દેશો ને તો ચાલશે. બાકી બહુ તકલીફ ના લેશો. અને હા થોડું ફરસાણ મળી જાય ને તો વાંધો નથી, બાકી બહુ તકલીફ ના લેશો. અને હા થોડી લોચાપૂરી હોય તો એ પણ ફાવશે, બાકી તકલીફ ના જ લેશો. અને હા ઘરમાં જો એકાદ કઠોળ પડી હોય તો એ પણ બનાવી નાખજો, બાકી વધારે કોઈ તકલીફ ના લેશો. સલાડ રહી ગયું. ના ના થેન્ક યુ સર, આઈડિયા આપ્યો છે. સલાડના બદલે પાપડ હોય તો પાપડ તળી કાઢજો, બાકી વધારે તકલીફ ના લેશો. પાપડ તમારથી તૂટશે ખરો? હિંમત સી રિપોર્ટિંગ. બીજું કશું? ગુલાબ જામુન, કોઈ મીઠાઈ, શીરો તો છે, શ્રીખંડ એવું કશું? આ જો બધું રેડી જ હોય તો પીરસી દેજો, બાકી તકલીફ ના લેશો. તને એક ગ્લાસ પાણી ના પીવડાવું મારા ઘરમાં અને તારે આ બધું ખાવું છે? અને આ ઝેર સિક્યોરિટી છે, આ ભૂખ સિક્યોરિટી છે, અને ભાડી ના હોય એમ ખાવું છે? કોઈ દિવસ તે કાજુ બદામ વળે છે તો તું ખાઈ લેવાનો છે? આનો તો હું મારીને હલકો કરી નાખું. આ મારા હાથે મરી ના જાય ને એટલે મારો હાથ ઉઠતો નહીં. તું ભાઈ ઊભો થાજે, ઊભો થાય છે. હેરજી પકડ લે તો મારાથી બુરું કોઈ છે નહીં યુ અત્યારે. ડોન્ટ વરી, આઈ એમ હિયર. અરે આઈ એમ હિયર તો તારું આઈ બની જશે. ઊભો થાય છે. નેકર બોલ અમારે બગાડ દીધો તે. તને મારી જરાય ચિંતા નહીં થતી? આ આતંકવાદીઓ મારા ઉડાડ દેશે ગોળી લેતો બંદૂક મારી. હા તું તો બહુ મોટો સૈફ અલી ખાન છે ને, તો તને ઉડાડી દેવાનો હતો કોઈ. સોનું મોનું બેહી રે, કોઈ તને ઉડાડવાનું, કોઈ આતંકવાદી હશે ને આપણે પકડી લઈશું એને. હા સોનું મોનું બેહી રે. લો તમારી બેનપણીઓ આવી. આવો બેસ. અરે મંગુબેન, આજે તમે અમને બોલાયા? હા એમાં એવું હતું ને કે મને ખબર પડી ગઈ છે તમે બે જણીએ છે ને મારા ભાઈ આગળ આમ લટુડા પટુડા કરો છો. એટલે મારો વિચાર એવો છે કે તમે બેમાંથી એકનો અમારા ભાઈ માટે પસંદ કરી જ લઉં હવે. તો હવે એવું છે કે થોડી પેલી પરીક્ષા જેવું લેવું પડે ને, એક્ઝામ, એ લઈ લઉં એટલે તમે બેમાંથી એક મને પસંદ આવી જાય અને પરણાઈ દઉં આની જોડે, એટલે આ એમાં છૂટો થાય હે ને. તો એના માટે શું પેલી એક્ઝામ લેવી પડે ને કે કોણ વધારે પ્રેમ કરે છે મારા ભાઈને, કોણ વધારે સાચવશે. તો એવી એક એક્ઝામ નાની લઈ લઉં એટલે પછી આપણે શું મુસીબત જાય કે આ બેમાંથી પસંદ કોને કરવાની. તો એક જણ પસંદ થઈ જાય ને તો એને પરણાઈ દઉં, હા છૂટો થાય હે ને.
તો આપણે એક કોમ કરીએ, તમારા લોકો જો છો ને એક લાઈન લખાવડાવું કે એટલીસ્ટ ખબર તો પડે કે કેટલું પસંદ કરે છે. તો તમે કંઈક મારા ભાઈ વિશે લખો, હે ને? લો. નિબંધો લખી નાખું હું તો. હા હા, અરે વાહ, જો નિબંધ લખી નાખે. એક લાઈન જ લખો ને, વધારે નહીં નિબંધ લખવું. રમું, રમું હું તમને આના કરતા પણ વધારે પ્રેમ કરું છું. વાહ 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 વાહ, શું પ્રેમ કરત તમે બે જણા. હવે તો મને એકદમ આમ કન્ફ્યુઝ થઈ ગઈ છું કે કોને પસંદ કરવું, કોને કર્યું તારા માટે. પણ મારી જોડે એક આઈડિયા છે, બેમાંથી એકને પસંદ કરવાનો. અમે આતંકવાદી સંગઠન વાળા છીએ. મંગુ, તું અને તારો ભાઈ રમતો હવે નહીં બચી શકો. તમારું ગમે ત્યાં મર્ડર થશે. બચી શકો તો બચી લો, હે ને? આ કયા લાગે તને મેચ થયા છે? આ તમે લખ્યું છે? આ તમે લખ્યું? હા હા. હવે સીધી બોલીશ કે પછી બે ગરદા મારીને બોલાવડાવું? શું છે આ બધું? મને શક તો પહેલો હતો આના ઉપર, આ બંને ઉપર હતો, પણ આ બેમાંથી છ કોણ એ ખબર નથી પડતી. પણ આ બેયની મિલી ભગત જ લાગે. આ તે લખ્યું છે ને? સાચું બોલજે, બોલ. હા હા, મેં લખ્યું છે. કેમ લખ્યું? તમે રમુને મળવા નતા દેતા. રમતેશજીને. હા, ભાઈ બોલવાનું રાખ પાછળ. રમતેશ ભાઈ બોલ. બોલ ભાઈ. હા, મળવા નતા દેતા એટલે. હા, અને શોપિંગ કરવા નતા જવા દેતા અમને જોડે. અચ્છા, કાઢી મૂકતા હતા એટલે તમને હેરાન કરવા લખ્યું હતું ખાલી. જોયું? આ અમને તું પસંદ કરતો તો હું કહેતી હતી ને, ચીબાવ્યો છે, કગડ્યો છે, ઓછી નહીં. આ મારો ભાઈ આ વોચી ને મારો ભાઈ ફૂંકાઈ ગયો 2 દાડામાં. બી ને આતંકવાદી છે. એકે એંગલ થી લાગે છે આતંકવાદ. નેકળો હજી, નેકળો બે જણિયા. અને સોસાયટીમાં રહેવું હોય તો મારા ઘરની આજુબાજુ ફડકતે નહીં બે. એની તો હારી નહીં. અને હોબર, આ બે ચીબાવલીઓ જોડતી છે ને તારે પૈસા લઈ લેવાના છે. આ પેલી સિક્યોરિટીમાં તે આલ્યા છે ને, ઝેડ સિક્યોરિટીમાં ફાલતુ ના, એ આ લોકો જોડથી ઉઘરાવજે તું. હેડ હવે જા. પૈસા લઈ આવ પાછા. ના, હવે તું બહાર નહીં નીકળે. હવે તારે ઘેર ને ઘેર રહેવાનું, બહાર ના કામ ઓ કરે. સમજણ પડી? જા, એ કામ કર. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ અહીંથી મોટી આતંકવાદી બનવા. આ હતી મંગુની મંગુગીરી.